આજે તમારા માટે 4 BHK બંગલાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું અને આ પ્રોજેક્ટમાં માત્ર 72 જ યુનિટ છે. તમે જો ખૂબ જ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યા છે. આમાં 3 BHK અને 4 BHK એમ બે ઓપ્શન અવેલેબલ છે. અંદર એન્ટ્રી કરતા જો આપણો 4 BHK નો બંગલો છે, જો ખૂબ જ મોટો પાર્કિંગ આપેલો છે. તમારી 3 ફોર વ્હીલર છે તો પણ ઇઝીલી સેટ થઈ જશે. ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે અને આ છે આપણા ગ્રાઉન્ડ ફ્લોરનો ખૂબ જ મોટો બેડરૂમ. તમે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે. ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે. ફર્સ્ટ ફ્લોર પર આવતા જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા જોવા મળે છે આપણને. જો આપણો લિવિંગ એરિયા છે. જો અહીંયા બે વિન્ડો આપેલી છે. જો અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે ડેક એરિયાની સાથે. જો એટલે સાંજના સમયે તમે તમારું સિટિંગ એરિયા સેટ કરો હોય ને અથવા ઝૂલે વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો. બહારનો વ્યૂ પણ જોઈ શકો છો. ડાઇનિંગ એરિયા છે, ફૂલ્લી વેન્ટિલેટેડ છે આપણો બંગલો. જો ડાઇનિંગ એરિયાની આગળ જો આપણે એલ શેપમાં કિચન આપેલું છે. ઉપર જો આપણે ડોર માટે બી માળિયું આપેલું છે અને આ છે આપણો કોમન બેડરૂમ. આવો બતાવો. કોમન બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે, બે વિન્ડોની સાથે. આપણને વોશ એરિયા પણ આપેલો છે. અહીંયા આપણને કોમન ટોયલેટ બાથરૂમ આપેલા છે. સેકન્ડ ફ્લોર પર જઈએ આપણે. આ છે આપણા સેકન્ડ ફ્લોરનો ફોરિયર. પહેલો